ગુજરાતમાં ચૂંટણીની જાહેરાતો થઈ ચૂકી છે. તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારી દીધા છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ. હવે ગુજરાતની જનતા એ જોઈ રહી છે કે કઈ પાર્ટીને મેન્ડેટ આપી અને 5 વર્ષ માટે અમે અમારું એગ્રીમેન્ટ કહીએ એ કરવી જઈ રહ્યા છે. આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા ડૉક્ટર હિમાંશુ પટેલ, જે પટેલનો એક મોટો ચહેરો, ગાંધીનગરનું લોકસભા ચુનાવ લડેલા અને કોંગ્રેસની અંદર ઘણું એવું કામ કરેલું અને પબ્લિકની વચ્ચે પણ ડિમાન્ડ હતી અને હજી પણ એવી ડિમાન્ડ છે કે એવા નેતાઓનું કમિટમેન્ટ પબ્લિકને વચ્ચે આપી રહે. તો તમારું G18 ન્યૂઝમાં ઘણું ઘણું સ્વાગત છે. હિમાંશુભાઈ, શું ક્યાંથી શરૂઆત કરીએ? કેમ કે તમે તો ટિકિટ તો આપી દીધી, પણ કંઈક ને કંઈક જેમ કહેવાય કે 700 બિનહરીફ લોકો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ઘોષિત થઈ ગયા. શું એને લઈને કોંગ્રેસે કેવી રીતનું તમે કંઈક કાચા પડ્યા કે ટકોર કરવામાં કાચા પડ્યા, કાં પછી કાંઈ જનતાનો અવાજ ના બની શકે? એને લઈને શું કહે છે? આપે પ્રશ્ન કર્યો, જવાબે તમે આપ્યો. પ્રશ્ન 10,000 9,800 સીટોની ચૂંટણી છે. આવડી મોટી ચૂંટણી, આવડી મોટી ડેમોક્રેસી, ગાંધી સરદારનું ગુજરાત હોય. તમે ઠેર ઠેર તપાસ કરો, ચેક કરો. આજે ઉમેદવાર એક સામાન્ય પરિવારનો, નાની નાની ચૂંટણીઓ છે, તાલુકા પંચાયત, નગરપાલિકા, વોર્ડ લેવલ, એક વોર્ડમાં 4 ઉમેદવાર હોય, અનામતોની જોગવાઈ હોય, બધાને ન્યાય મળે એના માટે ચૂંટણી પંચે આયોજન કર્યું છે. ત્યાં અમારી પાર્ટી એ ભલે મેં વિપક્ષમાં રહ્યા, પણ અમારો કાર્યકર ખૂબ મજબૂત છે અને એ તમામ જગ્યાએ અમારા ઉમેદવારી પત્રો ભરાયા હતા. પણ એ ઉમેદવારી પત્રો ભરાયા પછી તમે વર્તમાન શાસકો આટલી બધી રાજ્ય સ્તરથી દેશ સ્તર સુધીની સત્તા આપી હોવા છતાં આજે લોકશાહીનું આપના માધ્યમથી બહુ સ્પષ્ટ કહીશ કે ખૂન કર્યું છે. સરકારી તંત્રનો ઉપયોગ કરવો, નાના માણસોને બીવડાવવા. એક જગ્યાએ તો રમૂજ થાય એવી વાત થાય કે એક અમારા ઉમેદવારને કોઈ એની જૂની પ્રેમિકા બતાવી અને એને બિચારાને બીવડાવી દબાઈને એનું ફોર્મ પાછું ખેંચવાનું. અમારા ગાંધીનગરની અંદર સરડો ગામના એક દલિત પરિવારે, કોંગ્રેસનો કર્મઠ પરિવાર, એના એક ઇન્ટરવ્યૂ જોઈ લો તો એને અમારે સંતાડી દેવો પડે, એની પાછળ પડી જાય સરકારી તંત્ર આખું અને એના ભાજપના આગેવાનો. અને એના દીકરાને રજાના દિવસે, રજા હોય, રજાના દિવસે સરકારી ઓફિસ ખોલે અને એની નોકરી કાઢી મૂકવામાં આવે. હવે આ ડેમોક્રેસી કહેવાય? સત્તા એમની, પોલીસ એમની, સરકારી તંત્ર એમનું, કલેક્ટર એમના, DSP એમના, SP એમના, આ બધું તંત્ર ચૂંટણીમાં લાગી ગયું છે. આ ચૂંટણી પંચને મોટો પ્રશ્ન છે. આવનારા દિવસોને, આ જે દિવસો બિનહરીફના કર્યા, તમે જે પહેલો પ્રશ્ન પૂછ્યો એ કોઈ આનંદ લેવાની વાત નથી. ગુજરાતના ગાંધી સરદારનું એક મોટું કલંક છે, સરકારી તંત્ર પરનો એક મોટો દાગ છે અને ભાજપે જે સત્તાનો દુરુપયોગ કર્યો છે, એ જે એમનો નગ્ન નાચ છે, એ પણ આખી ગુજરાતના દેશની જનતાએ જોયો છે. અને આ બધા જ એમને જે કરેલા કુકર્મોનું આવનારા દિવસોમાં કદાચ ઉપરવાળાના ત્યાં દેર છે પણ અંધેર નથી. અને જ્યારે પણ એ અંધેરું દૂર થશે ત્યારે એનો જવાબ પણ એમને, આ જે લોકો ભાગ ભજવી રહ્યા છે એમનો જવાબ આપવો પડે. તમે કીધું એમ કે 18,000 ગુજરાતના જે ગામડાઓ છે એની અંદર કોંગ્રેસ મજબૂત છે, રાહ જોઈને બેઠું છે. પણ જે તમારું એનું પ્રદેશનું નેતૃત્વ હોય કે શહેરના જે હોદ્દેદારો હોય, ઘણી વખત એવું જાણવા મળે કે તમે બહુ સારી મહેનત કરી હોય, બહુ સારો કાર્યકર્તા મહેનત કરતો હોય, પણ જ્યારે ભલામણ થતી હોય કે તે વાત કરીએ તમારે આપણે આણંદ જિલ્લાથી તમારા જ ભરત સોલંકી આવે છે, એ આણંદ જિલ્લામાં જ ત્યાં બિનહરીફ જાહેર થઈ ગઈ, તો પોતાનો જિલ્લો ના સાચવી શક્યા કોંગ્રેસ. ફરી તમે એ જ વાત ઉપર આવો છો. ડેમોક્રેસીમાં 10,000 સીટોનું ઇલેક્શન છે, તમે 700 સીટો ઉપર જ ચર્ચાને ફોકસ કરો છો. હું જવાબ આપીશ. તમે એ આણંદમાં મારી જોડે આવવા તૈયાર છો? હા, તમારી સાથે, તમે મારી સાથે આવો અને જે વિસ્તારમાં બિનહરીફ થયા ત્યાંના અમારા કોંગ્રેસી આગેવાનો, કાર્યકરોની મનોદશા, એમના પરિવાર ઉપર થયેલી તકલીફોનું તમે કોઈ દિવસ જોયું છે? લોકશાહી
તમે મીડિયામાં છો, તમારે કે તમે ત્રીજો સ્તંભ છો લોકશાહીનો. આજે લોકશાહી એના ચૂંટાયેલા પ્રતિનિધિઓની કેવી હાલત છે ઉમેદવારોની, એનો ઇન્ટરવ્યૂ કરો. છેલ્લી ચૂંટણીમાંથી શું શીખ્યા? વિધાનસભાની ગઈ હતી ત્યારે, કેમ કે 30 વર્ષથી આ બહુ 30 વર્ષથી અમે વિપક્ષમાં છીએ, અમે સ્વીકારીએ છીએ. અમારી પાર્ટી, હું બી LLM PhD છું અને NSUIથી હું આજે 35 વર્ષથી કોંગ્રેસમાં છું. અમે આજે લડીએ છીએ, ટીવી પર લડીએ, ફિલ્ડમાં લડીએ છીએ. અમે ભલે વિપક્ષમાં રહ્યા, પણ અમારી પાર્ટી, અમે બી હોશિયાર છીએ, બધા કેટલાય હોશિયાર છે, પણ અમારી પાર્ટી એ જે આ દેશના બંધારણ મુજબ જ પાર્ટી ચલાવવાની. કોઈ પ્રકારનું ડુપ્લિકેટિંગ, ભેળસેડિયું, મત લેવા માટે પ્રજાને ગુમરાહ કરવી, જુઠ્ઠું બોલવું, જ્ઞાતિને લડાવવી, કંઈ પણ પ્રકારનું બોલવું અને પછી એને ચુનાવી જુમલા કહેવું, એ કોંગ્રેસનું કામ નથી. કોંગ્રેસ એક પરિવાર છે, એક પાર્ટી છે. આ દેશની લોકશાહીમાં અમે કેટલીય વખત વિપક્ષમાં આવ્યા, સત્તામાં આવ્યા, પણ અમે ક્યાંય સત્તા લેવા માટે એવું નહીં કરીએ કે અમે જુઠ્ઠું બોલીશું. આ વખત કેવો મેન્ડેટ જાહેર કરશો? જે પહેલા જ પ્રથમ 100 દિવસમાં કેવા 5 મોટા એવા નિર્ણયો કહી શકશો કે જનતા તમારી ઉપર ભરોસો કરે અને એક ખેડૂત, એક મધ્યમ વર્ગ અને એક વેપારી, એ ત્રણે સાથે મળી અને ત્રણેને ફાયદો થાય એવું કંઈક આ વખત કોંગ્રેસ કરવા જઈ રહી છે કે શું? જો કોંગ્રેસે આઝાદીથી આજ દિન સુધીના કરેલા કામો પૂછો અને ભાજપને પૂછો એમને કયા કામો કર્યા. ભાજપે ખાલી પ્રોપોગંડા, ઉશ્કેરણી કરવી, યુવાનોને ગેરમાર્ગે દોરવા, કોમને લડાવવી, વેપારીઓને હેરાન કરવા, અધિકારીઓના માધ્યમથી બીવડાવવા, સરકારી તંત્રનો દુરુપયોગ કરવાનો. કોંગ્રેસે આટલા બધા વર્ષ રાજ કર્યું છે, એક પણ એવી ખરાબ ઘટના, એવું કોઈ સત્તાનો દુરુપયોગ કર્યો હોય એવો દાખલો બતાવો. આજે યુવાનોને કે અમે 2 કરોડ રોજગારી આપીશું, વડાપ્રધાનશ્રીએ પહેલી જ વખત ક્યાં 2 લાખ લોકોને નોકરી નથી મળી. એમને કીધું ખેડૂતોની આવક ડબલ થઈ જશે. તમે ખેડૂતોની દશા તો પૂછો. જે જીવડા મારવાની દવા હોય એ મોંઘી કરી છે, ખેડૂતને પીન મરી જવું હોય તો દવાના પૈસા નહીં. તમે કોઈ એક પણ ક્ષેત્રની એવી ચર્ચા કરો કે જેનાથી ભાજપના આ શાસનથી, હું કહીશ કે મોટા શહેરોમાં એમને રોડ રસ્તાને એમના વૈભવ માટે બનાવ્યા, પણ તમે આ કંઈ અમદાવાદ, ગાંધીનગર કે 4 શહેરો એટલે ગુજરાત નથી, આવડું મોટું ગુજરાત છે. કોંગ્રેસ હવે શું કરવા જઈ રહી છે? જેમ મેં તમને કીધું એમ કે હવે ગ્રામ્ય વિસ્તારમાં એવી કઈ યોજના લાવશે જેથી કરીને એક ખેડૂત અને એક નાના જે ગામનો શિવાળાનો માણસ હોય એને કંઈક ફાયદો થાય. હું અહીં તમારા ત્યાં બેઠો ને જ મારા પર ફોન આવ્યો. ગાંધીનગરના અંદર હિંમતનગર રોડ ઉપર માધવગઢ ગામ છે, એની સ્કૂલ તૂટી ગઈ અને એક બાળક મરી ગયું છે. મારા પર ત્યાંથી ફોન આવ્યો, પણ અહીંયા આપણા બેઠા ને ચાલુ થઈ ગયું ઇન્ટરવ્યૂ. હું 15 મિનિટમાં સીધો ગાંધીનગર સિવિલ પહોંચીશ, એની ફરિયાદ પણ નથી લેવાતી. હવે આવી સ્કૂલ તૂટી જાય એવી ઘટનાઓ તમે મને બતાવો ને, કોંગ્રેસના શાસનમાં ક્યાંય બતાવી? અને કોઈ નહીં બતાવો. હું આપના માધ્યમથી કહું છું કે આજે માધવગઢની સ્કૂલ તૂટી ગઈ, કોઈ બેન દીકરી પર રેપ થઈ ગયો, કોઈ યુવાને બેરોજગારીમાં નર્મદા કેનાલમાં પડ્યો, કોઈ ખેડૂતને ખેતી ના સારી થઈને એને દવા પી લીધી, એવા ન્યૂઝ કોઈ નહીં બતાવો, કોઈ ચેનલ નહીં બતાવો. હવે એ બી ચેનલોની એ શું મર્યાદા છે, શું તકલીફ છે, જનતાએ શું બગાડ્યું છે, મને ખબર નહીં પડતી. એક પબ્લિકલી સવાલ કહી દઉં. પબ્લિકનું એવું કહેવું છે કે હમણાં છેલ્લા 5 વર્ષની વાત કરીએ કે કોંગ્રેસ કોઈ મોટા નેતા સાથે રસ્તા અને રોડ ઉપર નથી આવી કે જે મોંઘવારી વધતી જાય છે દિવસે દિવસે, એ મોંઘવારી ઉપર લઈને કોંગ્રેસનું ફીડબેક, રોડ મેપ શું તૈયાર કરી રહી છે જેથી કરીને 5 અમે લડીએ છીએ ને એના કરતી અરે ભાવ વધારે છે. ખાલી મારું સોશિયલ મીડિયા જોઈ લો, મીડિયામાં નથી બતાવતા અમારું, હું ચોખ્ખું કહું છું. પણ તમે સોશિયલ મીડિયા, યુટ્યુબરોને જુઓ તો આજે કોંગ્રેસની એક લડાઈ તમને જોવા મળશે. એક જગ્યાએ યુવાનો લડે છે, એના પર કેસો કરવામાં આવે છે. એક નાનું આંદોલન કરીએ તો અહીંયા ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી આંદોલન માટે બનાવી છે કે જેને રજૂઆત, સત્યાગ્રહ છાવણી ઉપર આંદોલન કરવાની મંજૂરી નહીં મળતી. તમે કઈ લડતની ને કઈ જગ્યાએની વાત કરો છો? કેટલાય અમારા આગેવાનોની આંખ ફૂટી ગઈ છે આંદોલનમાં, કેટલાય આગેવાનોના હાથ પગ ભાગી ગયા છે. હું તમને નામ જોગ લિસ્ટ આપું, પણ હવે ના બતાવો તો અમે શું કરી શકવાના છીએ? બીજી એક પબ્લિક ક્વેશ્ચન કરી દઈએ કે વિરોધ પક્ષ કહે છે કે હવે કોંગ્રેસ ખાલી વાતો કરે છે, વાયદા કરે છે, શું અમલીકરણ કેવો મુદ્દો કરશો જેથી કરીને તમને, કેમ કે તમે પબ્લિકથી ખરેખર
તમને લાગે છે ને અનફિટેબલ અનકનેક્ટેડ થઈ ગયા છો, એને લઈને શું કહેશો? તમે કહો છો અમે અનકનેક્ટેડ થયા છીએ, આટલા બધા અમારા ઉમેદવારો લડે છે, અમારા ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચાવડાવવા પડે, અમારા આગેવાનોને ભાજપમાં લઈ જવા પડે, જેને અમારા પ્રદેશના પ્રમુખ હોય, પ્રદેશના નેતાઓ હોય, આજે 50%થી વધુ મંત્રીમંડળમાં તો અમારા કોંગ્રેસના છે, રાજ્યસભામાં કોંગ્રેસના છે, જિલ્લા પ્રમુખો કોંગ્રેસના છે. આજે અમારા નેતાઓ ત્યાં આગળ અમને ગૌરવ થાય છે કે એ ભાજપમાં જઈને બાપ થઈને ફરે છે. તો કેમ ભાજપ જોડે નેતૃત્વ નથી? તે અમારા નેતાઓને લઈ જાય છે. ગાળો કોંગ્રેસને દેવાની અને વહીવટ કોંગ્રેસના નેતાઓને ખેસ પહેરાઈને આપી દેવાનો. તો તમે ભાજપવાળાને પૂછો ને કે તમે આ કોંગ્રેસવાળાને છાસવારે અઠવાડિયું ના થઈને 25 જણને લઈ જાય. અમારી પાર્ટી કોંગ્રેસ એ નેતૃત્વ પેદા કરવાવાળી પાર્ટી છે સાહેબ. હા, ચોક્કસ ભાજપ ક્યાંક કાર્યકરો સારા બનાવે છે, પણ નેતાઓ તો કોંગ્રેસ જ આખા દેશની બધી રાજકીય પાર્ટીઓમાં જોઈ લેજો, કોંગ્રેસના નેતાઓ જ રાજ કરે છે. પણ એથી સાબિત થાય કે ક્યાંક ને ક્યાંક તમારી પાર્ટીની અંદર ગ્રુપ ચાલે છે કે ગુટ ચાલે છે. કેમ કે એક ટાઈમના રંગાબીલા કેનારા અર્જુન મોઢવાડિયા આજે કેબિનેટ મંત્રી છે ગુજરાત સરકારમાં. એવા ઘણા હું તમને નામ ગણાવી શકું છું. અલ્પેશ ઠાકોર લઈને તમારે ત્યાં શીખ્યા, તમારે ત્યાં હાર્દિક પટેલ આજે દુનિયાભરની જે વર્તમાન પાર્ટીને કંઈ બોલનારા એ આજે વિધાયક છે, ઘણા એવા નેતા છે. તો તમે એમને કેમ નથી પકડી શકતા કે ત્યાંથી કૂદકો કેમ મારી જાય છે? સાહેબ સીધું તમે અહીંયા ચેનલ હેડ હશો, બરાબર? હું રિપોર્ટર છો, તમને કાલે ક્યાંક સીધા ચેનલ હેડ બનાવો, તમે ના જાઓ? અમારા તમે સમજો, અમારા કોન્સ્ટેબલને ડીએસપી બનાવતા હોય તો શું કરવા ના જાય? કામ તો પ્રજાની સેવા જ કરવાનું છે. અહીંયા વિપક્ષમાં રહીને લડે છે, લડનાર અમે લોટ છીએ. હજી બીજા 500,000 લઈ જાય અને બનાવો મિનિસ્ટરો, અમે ક્યાં ના પાડીએ છીએ? કોઈને બાંધીને નથી રાખ્યા. તમે સમજો દરેક. અને સત્તાના થોડા લાલચુ છે આ બધા જે તમે લઈ ગયા છે, અમારા જ પરિવારના હતા. હું એમને કહું સત્તાના લાલચુ છે કે ગભરાઈને ગયા, કોઈ દબાણમાં જતા, પણ જઈને મેળવ્યું છે એમને. અને ભાજપના કાર્યકરના ભોગે એમ એ ખુરશીઓમાં બેસે છે. આજે તમે સ્ટેજ ઉપર જોઈ લો, મંત્રીમંડળ જોઈ લો તો કોંગ્રેસના જ હશે. અને હજી તો મંત્રીઓ બનશે અમારા, ફરી નવી બાજી ગેટ હતો. શું લાગે છે તમને હજુ કંઈક ત્યાંથી મિલાવડો કે ભરતી મિલો જેને કહી શકીએ આપણે, એ ત્યાં તમારે અહીંયા બંધ થવાનો છે કે ત્યાં ચાલુ થવાનો છે? અમે છે ને, અમે આઈડિયોલોજીકલ લડીએ છીએ. અમે કોઈ કાસ્ટ, જ્ઞાતિ, ધર્મ એનો કોઈ ઉપયોગ નથી કરતા. અને એવું કામ કરનારાને અમે બહુ એક્સેપ્ટ પણ નથી કરતા. અમારી પાર્ટીમાં તમે જોજો, જે કમિટેડ લોકો છે એ જ આવે છે. અને જે સોલિડ આગેવાનો કોંગ્રેસમાં છે, ક્યાંક 2-5% જતા રહેતી તો અમારી તો ફેક્ટરી છે નેતાઓ બનાવવાની. આખા દેશમાં જાય છે અમારા નેતાઓ છે. તમે ભાજપનું કેન્દ્રનું મંત્રીમંડળ જોઈ લો, ગુજરાતનું જોઈ લો, રાજસ્થાનનું જોઈ લો, મધ્યપ્રદેશનું જોઈ લો, આખા સીએમ છે અમારા. બીજું કે એક પબ્લિકલી ક્વેશ્ચન એ કહી દઈએ કે 2014માં જે મુદ્દા હતા, જે માર્કેટ રેટ હતો, જે બજાર હતા, જે પબ્લિક પરેશાન હતી, એને લઈને શું જે તમે તો સત્તામાં હતા, સેન્ટરમાં સત્તામાં હતા, તો એ સત્તામાં એ મુદ્દા નીચા કરી કે તમે કરાવી ના શક્યા કે થઈ ન શક્યા, તો તમને સત્તામાંથી બહાર આવવું પડ્યું. આજે એના એ જ ભાવ આસમાને છે. સત્તા પણ એ લોકો સેન્ટરમાં અને બધે સ્ટેટમાં એમની સરકાર છે. શું કહે છો રેલે? જે રીતે 2014માં ભાજપની સરકાર આવી, ડૉક્ટર મનમોહનસિંહનું શાસન હતું, આખો દેશ અને દુનિયા મંદીમાં હતો, અમેરિકાની બેન્કો ઉઠી જતી હતી, ત્યારે મનમોહનસિંહે જે ઇકોનોમી, આખા એક ઇકોનોમિસ્ટ વર્લ્ડમાં જેને વંદન કરે છે લોકો, એ મનમોહનસિંહે દેશને બચાવ્યો. અને એ વખતે દેશને બચાવવાના પ્રયત્નોની અંદર ભાજપે એકદમ જુઠ્ઠાણા, જે વાસ્તવિકતાને બેને લેવા દેવા જ નહીં. 15 લાખ રૂપિયા આપીશું મેં કીધું હતું, ભારતના દરેક નાગરિકના ખાતામાં 15 લાખ આવશે. ચૂંટણી પછી મીડિયાના 1-2 મિત્રો હિંમત કરીને પૂછ્યું તો એમના 2 નંબરના નેતાએ કીધું કે તો ચુનાવી જુમલા હતા. 2 કરોડ યુવાનોને દર વર્ષે રોજગારી આપીશું, એટલે 5 વર્ષે 10 કરોડ રોજગારી થઈ. અને આજે 14 વર્ષ થયા, અરે 13 વર્ષ થયા, કેટલા કરોડના રોજગારી મળી? ખેડૂતોની આવક ડબલ કરી દઈશું. ખેડૂતો અત્યારે આવક ડબલની દવા પીવે છે ઝેરની.
એટલે આ માત્ર મેં પહેલાંય કીધું ને આજે કહું છું, કોંગ્રેસ એ જુમલા પાર્ટી નથી. કોંગ્રેસ એક પારિવારિક પાર્ટી છે. આ દેશના બંધારણને અમે વંદન કરીએ છીએ. આ દેશના કોન્સ્ટિટ્યુશન અને આ દેશના હિતમાં જે નિર્ણય લેવાય એ કોંગ્રેસે આજ દિન સુધી લીધા છે અને એના ફળ સ્વરૂપે આજે આપણે ચર્ચા કરીએ છીએ. અને આ તો ભાજપનું તો એવું કહેવું છે કે કેમેરાએ અમે શોધ્યા, ટીવી ચેનલોએ અમે શોધી, આ ઇન્ટરનેટે અમે શોધ્યું, આ તમને ડિબેટ કરતા એમને શીખવાડી. એ લોકોને જે વાત કરી તે ભૂલવાડી અને ગેર રસ્તે લઈ જાય, ખોટી વાતો કરે. હવે તમારી પોલિટિકલની વાત કે જેથી કરીને રાહુલ ગાંધી ઘણી વખત ગુજરાતના અહીંયા પ્રવાસ કરી ચૂક્યા છે ચૂંટણી પહેલાં, અને ચૂંટણી પહેલાં જે તમારી મિટિંગો થઈ છે, તો શું સૂચવેશ આપ્યું ને કયા મુદ્દા ઉપર અકર્મકતાથી લડત કરવી, કાર્યકર્તાને સમજાવો અને પબ્લિકને કન્વર્ટ કરવી, આ ચૂંટણીમાં કેટલો તમને ફાયદો થશે યા કોંગ્રેસને કેટલો ફાયદો થશે? કોંગ્રેસનો ફાયદો નુકસાન, અમારી કોઈ દુકાન નથી કે અમને ફાયદો થાય, અમારી આવક વધી, અમારી ઇન્કમ નો. કોંગ્રેસ એક સમાજ સેવા કરવાનું પ્રજાલક્ષી એક આંદોલન છે. કોંગ્રેસ કોઈ દુકાન નથી કે અમે નફા નુકસાનનું સર્વેયું કરીએ. અમે દેશના ભોગે અમે કોઈ આવકના આંકડા મિલાવા નથી બેઠા. પણ રાહુલ ગાંધીની વાત તમે કરી તો હું તમને છાતી ઠોકીને કહીશ કે આઝાદીની ચળવળ અંગ્રેજો સામે મહાત્મા ગાંધી, સરદાર પટેલ લડ્યા હતા. એ લડત હતી. આઝાદી પછી આ દેશની અંદર જે ગરીબી હતી, ટાંકણી પણ બનતી નથી, એ જે ક્રાંતિ કરી જવાહરલાલ નહેરુએ, ઇન્દિરાજીએ, અમારા બીજા બધા નેતાઓએ, એ પછી રાજીવજી આવ્યા, એમને 21મી સદીનું સપનું બતાવ્યું. એ બધી લડાઈઓ કરતી હું સૌથી દેશની ઇતિહાસમાં સૌથી મોટી લડાઈ કોઈ લડ્યું હોય તો રાહુલ ગાંધી લડ્યા. રાહુલ ગાંધીને બદનામ કરવા માટે એને ઇન્ડિયા છોડીને ભાગી જાય એટલો માનસિક ત્રાસ આપ્યો છે. હું આપના માધ્યમથી હું રાહુલજીને વંદન કરું છું. અને એ રાહુલજી જેને મહિનાના દિવસ 30 હોય અને એના પર 25 કેસો કરે, એને જ્યાં ત્યાં કોર્ટોમાં મુદતે બોલાવો, એની વેલ્યુ એને મજાક સમાન બનાવી દે. અને છતાં આજે હું કહું અમારા બધા કરતી દેશમાં સૌથી કોઈ ખુમારીથી અને કોઈ જો નિર્ભયતાથી લડ્યું હોય તો એક રાહુલ ગાંધી લડ્યા છે. એમનું ઘર ખાલી કરાવી દે, એમનું સામાન્ય વાતમાં સંસદ સભ્ય બધું લઈ લેવામાં આવો, એમના બનેવી ઉપર ગમે તેવા કેસ કરવામાં આવો. અને આપણા માધ્યમથી ચેલેન્જ મારીને ભાજપને કહું છું, તમારી આટલી બધી સરકારો છે, જે કરવું એ કરી લો, થાય કરો. શું કરો? કોંગ્રેસ કરો છો. કોંગ્રેસે જે ખોટું કર્યું હોય, કોંગ્રેસના જે ખોટા નેતાઓ હોય, ફાંસી ચડાવી દો. પણ જોડે કોંગ્રેસ કરવા કરતી પ્રજા પણ કરો. તમને આવનારી પેઢીઓ માફ નહીં કરે. તમને આટલા બધા મત આપ્યા છે, તમે ગુજરાતના યુવાનોનું કલ્યાણ કરો, ખેડૂતોનું કરો, તમને જે સમાજનું ગમે એનું કરો, પણ કંઈક કલ્યાણલક્ષી કરો એવું હું આપના માધ્યમથી અપીલ કરું. પટેલ સાહેબ, બધી વાત તમારી સાચી, પણ તમે ક્યાંક ને ક્યાંક ગ્રાઉન્ડ ઉપર નબળા પડો છો, જેથી કરીને તમને જનતા નથી સ્વીકારતી. એ પણ એક સત્ય છે ને, એ જ માનવું તો પડશે સત્ય. કેમ કે ક્યાંક ને ક્યાંક આંકડાની મૂળ પોલિટિકલમાં આંકડાની શરૂઆત થાય છે, તો આંકડા તમારી જોડે કંઈક સત્તામાં નથી રહ્યો તો કેવી રીતના? એ જ મોટો સ્પર્શ. સંતા જ નથી સ્વીકારતી ને. તમે આઝાદીથી અત્યાર સુધીનો ઇતિહાસ જોઈ લો. કોંગ્રેસે કેવડું મોટું શાસન આપ્યું છે અને અમે પહેલી વખત નથી હાર્યા. આના પહેલાં અમે અમારા જ વીપીસી અમારી સામે પડ્યા હતા, અમે હાર્યા હતા. મોરારજી દેસાઈ આવ્યા હતા, એમના સામે પણ અમે હાર્યા હતા. અમે 4 થી 5 વખત વાજપેયીજી સામે પણ અમે હારેલા હતા. લોકશાહીમાં હારજીત થાય કે વિપક્ષમાં રહેવું, દેશની લોકશાહીના બંને સ્તંભ છે, શાસક અને વિપક્ષ. પણ જે આપણા દેશની લોકશાહી ચાલતી હતી એ વર્તમાન શાસકોએ લોકશાહીની અંદર વિપક્ષનું ગળું દબાવવાની કોશિશ કરી, વિપક્ષને ખતમ કરવાની પ્રયત્ન કરી હતી. અને તમે કીધું અમને પ્રજામાં અમે ક્યાંક મતમાં પાછા પડ્યા છીએ, અમને થોડાક મત ઓછા મળ્યા, અમને સત્તા ના મળી, પણ દિલમાં તો કોંગ્રેસ જ છે. અને તમારે પૂછવું હોય તો સામાન્ય માણસને કેમેરો લીધા વગર પૂછજો ખાનગીમાં કે સાચું કહો કોનું શાસન સારું, તો કોંગ્રેસનું જ કહેશે. હવે ઘણી વખત કોંગ્રેસ કહેતી હોય છે કે સત્તા પક્ષ પોલીસ ને પાવર એનો ઉપયોગ કરીને અમને ડરાવે, અમે ધમકાવે છે, અમારા જે નેતાઓના કે આના જે ફોર્મ પાછા ખેંચાવડા, એને લઈને તમે શું કહેશો? અમે એના માટે મુખ્ય ચૂંટણી કમિશનરને આવેદનપત્ર આપ્યું, દરેક એસપીઓને આવેદનપત્ર આપ્યું, મીડિયાને આપ્યું અને પ્રજાએ જોયું છે કે આ શું ચાલી રહ્યું છે. એ મેં પહેલાં જ કીધું કે લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે. આવનારી પેઢીઓ માફ નહીં કરે ભાજપના. પણ છતાં તમે પબ્લિકથી વિખૂટા પડતા દૂર દેખાઈ રહ્યા છો, એ પણ લાગી રહ્યું છે. કેમ કે પબ્લિક તમને નથી આપતી વોટ.
કે તમને સત્તામાં નથી લાવતી, તો કેવી રીતના સત્તામાં આવશો? કેમ કે હમણાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ એ છે, અને એ બેઝિક ઉપર તમે એવું શું કામ કરશો? બેઝ ઉપર, જે તમારો બેઝ મજબૂત થાય, કોંગ્રેસ મજબૂત થાય અને સત્તામાં આવે, ક્યાંક તો શહેરમાં હોય કે તાલુકામાં હોય કે જિલ્લામાં હોય, ક્યાંક તો આવવું પડશે ને, ત્યારે જ કામ થશે. કે કેમ કોંગ્રેસ સત્તામાં નથી આવી, પણ મતની ટકાવારી જોજો, મતની ટકાવારીનો અભ્યાસ કરજો. હારજીત થાય અને અમે એમના જેમ જુઠ્ઠું બોલવું, ભ્રષ્ટાચાર કરેલા પૈસા વાપરવા, લોકોને ગમે તેવી લાલચો આપી, ચૂંટણીના 15 દિવસ ફરો ફિલ્ડમાં. અમારી પાર્ટીના અમે આઈડિયોલોજીકલ, અમે ગાંધી સરદારની વિચારધારાવાળી પાર્ટી. અમને જે ફંડ આપે છે બધા ગુજરાતના ઉદ્યોગપતિ, એનું લિસ્ટ જુઓ, અને ભાજપના કેટલું બધું ફંડ આપે છે એ જુઓ. અમારો ઉમેદવાર એની બચતમાંથી ને મિત્રોના સહયોગથી ચૂંટણી લડતા હોય, અને ભાજપના સીધા ટેબલ કેશ પૈસા આપે અને ધમધમાઈને પૈસા ખર્ચી શકે. અમે 30 વર્ષથી સત્તામાં નથી, અને અમારા બધા કાર્યકરો તોય 30 વર્ષથી આ લોકશાહીમાં લડે છે. અને ભાજપ તો એમ કહે છે કોંગ્રેસ મુક્ત થઈ ગયું ગુજરાત. તમારું કોંગ્રેસ મુક્ત થઈ ગયું હોય તો આટલા ઉમેદવારોને બેસાડવા કેમ પડે છે? ચૂંટણી લડતા બીક લાગે છે. ચૂંટણી લડો ને ભાઈ મેદાનમાં. અમારો પત્રકાર કાલે બનાસકાંઠાની પ્રવાસે હતો, અને ત્યાં એક ખેડૂતનું કહેવું હતું કે કોંગ્રેસ અમે જેને ચાહીએ છીએ મજબૂત છીએ, પણ ક્યાંક ને ક્યાંક પરદેશનું નેતૃત્વ કે અમારો જે અવાજ એ નથી પહોંચતો. એ મારી જોડે કદાચ તમને સંભળાવીશું છે, તો એ શું કહેતો, કાર્યકર્તા તો મજબૂત છે, પણ તમે લોકો કંઈક ને કંઈક ગૂંઠબાજી થઈને પેલો કરે તો મારે શું, આ કરે તો મારે શું, નહીં તો મારું નામ થઈ જશે, આનું નામ થઈ જશે. તમે ઘણી વખત વચ્ચે ડૉક્ટર કિરીટ પટેલ અને જિગ્નેશ મેવાણીના આપણે વિખવાદ જોયો, એ ઝઘડો. તો એક પાર્ટીમાંથી બેનો ઝઘડો હોય તો પાર્ટીને કેટલું નુકસાન પડે? જો રાજનીતિમાં નાના મોટા ઇસ્યુ તો બનવાના. ભાજપના તમે જોઈ લો તો ખજૂરિયા હજુરિયા, આયા રામ ગયા રામ, કોંગ્રેસના કેટલા બધા લીધા છે. એમનામાં પણ 2 ગ્રુપ હતા, કેશુભાઈનું ગ્રુપના, મોદી સાહેબનું ગ્રુપને, પાછું ખજૂરિયા ગ્રુપના, હજુરિયા ગ્રુપના. એમનામાં કેટલું ચાલે છે. કેટલાય સિનિયર નેતાઓ 15 વર્ષથી ઘર પકડી, કાશીરામ રાણાને પૂછી આવો તમે, રતિલાલ વર્માને પૂછી આવો, નીતિનભાઈ પટેલને પૂછી આવો, કેટલા જયેશ રાદડિયા, અમારા હાર્દિક, અલ્પે, આ બધા કેટલાય સક્ષમ નેતાઓનું કેમ ભજન નહીં પડતું? પણ એ બી તો માનવું પડશે. નરું સત્ય છે કે તમારા યાદે ગયા છે, કારણ કે તમે એમને પકડવામાં કે મનાવવામાં કે નિષ્ફળ રહ્યા ત્યારે ને. અરે ભાઈ, એમને ત્યાં ગોળનું મોટો ગોળ દેખાયો છે તો ત્યાં જતા રહ્યા. પણ જે ઓનેસ્ટ છે, જે કમિટેડ છે, તો કોંગ્રેસમાં જે જથ્થાબંધ નેતાઓ છે, 1 લાખ હિમાંશુ પટેલ છે. ચૂંટણી પ્રચાર ચાલુ થઈ ગયા છે, પડઘમ વાગી ગયા છે. આ દિવસે નીકળીએ તો ઢોલ નગાડીને આવાજ આવતી હોય છે, અને દરેકના ગળામાં કેસરીઓ દેખાતો હોય છે. તો કંઈક ને કંઈક કોંગ્રેસ શહેરમાં હોય કે ગામડામાં હોય, દેખાતું નથી. કેમ કે કંઈક હજી ડખો ચાલે છે અંદર? કોઈ ડખો નથી. ભાજપના ચૂંટણીમાં પ્રજાના લૂંટેલા ભ્રષ્ટાચારના પૈસાનો તમાશો કરતા હોય છે. અને મેં પહેલાં પણ કીધું કે અમારા કાર્યકરો અને આગેવાનો ભેગા થઈને ચૂંટણી લડતા હોય છે, અને અમે 31 વર્ષથી વિપક્ષમાં છીએ, અને એમની જોડે સરકારી તંત્ર બધાની મદદ એમની જોડે હોય છે. અને હજી તો 8 દિવસ બાકી છે. તમે જોજો કોંગ્રેસનું, આ તમને ઠઠ્ઠો નહીં દેખાતો, પણ જે મતરૂપી આંકડા આવશે એ જોજો. જેમ તમે કીધું કે ભાજપ સત્તાનો દુરુપયોગ છે, સત્તા આની જોડે પોલીસ પાવર છે, તમામ છે, તો એ તમને શું લાગે છે? જો અત્યાર સુધી આઝાદીથી આટલા વર્ષોની ચૂંટણીઓ થઈ, કોઈ દિવસ ક્યાંય ચૂંટણીઓની અંદર પોલીસ તંત્રએ રસ લીધો હોય કે સરકારી અધિકારીઓએ રસ લીધો હોય, એવી ઘટનાઓ નથી બની. આજે ઠેર ઠેર અમારા ઉમેદવારો જે લોકોના ઉપર દબાણ આવ્યા, એના સોગંદનામા ને એની ફરિયાદો જે તે પોલીસ સ્ટેશનમાં થઈ છે, ન્યૂઝપેપરમાં અને મીડિયામાં બધે આવ્યું છે. આવું આજ દિન સુધી નથી થયેલું. અને કેટલા પૈસા વાપરે છે ચેક કરો, ક્યાંથી આવે છે આટલા બધા પૈસા? તો ગુજરાત મુખ્ય ચૂંટણી અધિકારીને કોંગ્રેસ પાર્ટી દ્વારા એનું પ્રતિનિધિત્વ કેમ નથી મળતું? અરે 3 દિવસ પહેલા જ અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાને એમના વડપણ હેઠળ બધા ચૂંટણી કમિશનરને મળ્યા, અને ગુજરાતના તમામ જિલ્લાના અમારા જિલ્લા પ્રમુખોએ બધે આવેદનપત્રો આપ્યા. શું લાગે છે, કઈ બદલાવ થશે? જો પ્રજા છે કેટલાની હવા કાઢ નાખી છે, અને અમે કંઈ ખોટું નહીં કર્યું એટલે અમને બીક નથી. પણ જેને ખોટું કર્યું છે, આપના માધ્યમથી કહું છું કે સત્તા છે ત્યાં સુધી મજા છે, પણ સત્તા નહીં હોય ત્યારે પ્રજા અને વિપક્ષ હિસાબ માગશે.
એવું નથી હોતું. આ તો સત્તા તો તમારી પણ નથી અત્યારે. કોંગ્રેસની ક્યાં સત્તા છે? તો અમને બીક સત્તા નથી, પણ અમને બીક નથી, કારણ કે અમે ખોટું નથી કર્યું. ભાજપની સત્તા નહીં હોય એમને પૂછજો જો કે તમે સત્તામાં નહીં હતા તમારું શું થશે. ગુજરાતમાં શું દેખાઈ રહ્યું છે હવે? ખૂબ સારા પરિણામો આવશે. હજી વિધાનસભાનો લાંબો સમય છે. ગુજરાતની જનતા, અમે એવું નથી કહેતા કે એમને દુઃખ પડે, તકલીફ પડે ને અમને વોટ મળે, પણ ભાજપના જે રીતિનીતિના લીધે આખું ગુજરાત એ તકલીફોમાં ફસાઈ ગયો છે, અને એનું પરિણામ અમને ચોક્કસ સારું મળશે. અમદાવાદમાં ઘણા એવા સોસાયટીઓ છે, ઘણા એવા મંત્રીઓને ત્યાં પબ્લિક નથી એમને આવકારતી, પણ કોંગ્રેસ ક્યાં નથી દેખાતી? એ તમે જુઓ, પ્રજા કોંગ્રેસનું એ જ લક્ષ્ય કે પ્રજા એ જ કોંગ્રેસ છે. પ્રજા જ કોંગ્રેસ છે, કારણ કે આ કોઈના માટે કોઈ ધંધો નથી, સમાજ સેવાની વાત છે. અને આજે ભાજપના મુખ્યમંત્રીનો વિસ્તાર હોય, એમના અસારવામાં મિનિસ્ટરનો વિસ્તાર હોય, અમિતભાઈ શાહના બોડકદેવના વિસ્તારની અંદર, તમે એમના લોકસભા વિસ્તારમાં, અને ગામડાઓમાં તો ઠેર ઠેર લોકો પોતાના પૈસા ખર્ચીને બોર્ડ મારે છે કે અહીંયા ભાજપવાળાએ આપવું નહીં. એનું કારણ શું તમે કહો ને? અને અમારા બિનહરીફ કરાય કે એ શોખમાં બિનહરીફ કરાવે છે? લડી ના લે ચૂંટણી એમનામ તાકાત હોય તો. આ 700 બિનહરીફ કેમ કરાય? એમને બધા 7 કરોડ ખર્ચ્યા છે, 700 કરોડ ખર્ચ્યા છે. એમને જીતની સંભાવના ઓછી લાગી એટલે સરકારી તંત્રનો દુરુપયોગ કરીને બિનહરીફ કરીને જીતી ગયા. આ તો પાડોશીના ઘેર લાલો જન્મ અને એરાય પેડાવે છે કે લાલો આવ્યો. ચૂંટણી લડવી જોઈએ ને ભાઈ. ચૂંટણી લડો, કેમ ચૂંટણીથી પાછા પડો છો? અને 5 આગળના જે રાજ્યો છે, પ્રદેશો છે, આસામ હોય કે તેલંગાણા હોય કે બંગાળ હોય કે એ એમના રાજ્યોમાં જે અત્યારે ચૂંટણીઓ છે, ઘણી જગ્યાએ ચૂંટણી પતી ગઈ છે, ઘણી જગ્યાએ બંગાળમાં બધાનું મેઇન વિઝન બંગાળ છે. શું કહેશો બંગાળને લઈને કોંગ્રેસ આ વખત કેટલો ફાયદો? બહુ તમે સરસ વાત પૂછી. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો પહેલી વખત છેલ્લા 10 વર્ષ પછી કોંગ્રેસ આજે પશ્ચિમ બંગાળની તમામ બેઠકો ઉપર સ્વતંત્ર લડી રહ્યું છે. ઇન્ડિપેન્ડન્ટ આખી કોંગ્રેસ પાર્ટી આજે લડી રહી છે, અને પ્રજાનો ખૂબ સારો રિસ્પોન્સ પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને મળી રહ્યો છે. આસામમાં જે અમારા જ વ્યક્તિ ભાજપના સીએમ છે અને નેતા છે, એટલે અમારા જ માણસ સામે અમે લડીએ છીએ. ક્યાં તકલીફ છે કોઈ બીજી? બીજા રાજ્યોમાં તમે જો પોંડિચેરી હોય તો ત્યાં કોંગ્રેસ આવવાની જ છે. 5માંથી અમે મોટાભાગના રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બનવાની છે. ડૉક્ટર હિમાંશુ પટેલ હવે પાટીદાર યુવા નેતા રહે છે કાં પછી ડૂબતી કોંગ્રેસ જઈ રહી છે, એને કંઈક ઉદ્ધાર કરશે એના માટે? જો હું પહેલાં તો પાટીદાર છું એનું મને ગૌરવ છે, અને મને મારા પટેલપણાનું ગૌરવ છે, પણ મેં બેદાગ કોઈ નાત જાત ધર્મનો ભેદ રાખ્યા વગર મેં છેલ્લા 35-36 વર્ષથી કોંગ્રેસની અંદર તનતોડ મહેનત, NSUI, યુથ કોંગ્રેસ, પ્રદેશ કોંગ્રેસ, પ્રવક્તા, પ્રદેશ મહામંત્રી, AICC ડેલિગેટ, કોંગ્રેસે ખૂબ માન અને સન્માન આપ્યું છે અમને. અમે કામ કર્યું છે, અને આજે હું ગૌરવથી, અને આપના પ્રશ્નનો જવાબ છે એટલે કે કોંગ્રેસ ડૂબતી નથી, અને કોંગ્રેસ કોઈ હવામાં પણ નથી. પણ જે કોંગ્રેસની પરિસ્થિતિ છે, 1000 હિમાંશુ પટેલ કોંગ્રેસ માટે મરવા તૈયાર છે. એમાં હું એક હિમાંશુ પટેલ છું. કોંગ્રેસને આંચ નહીં આવવા દઈએ. ડૉક્ટર હિમાંશુ પટેલને પણ પ્રભુબંધ તો મળ્યા હશે ને? શું કહેશો? રાજનીતિ છે, દરેક પાર્ટીએ સારા આગેવાનોને શોધતી હોય, જેને ખૂટતા હોય ને. તો હું મારી જાતે સારો આગેવાન છું તેવો ના કહું, પણ એ પ્રલોભનો એટલે ઘણા મળ્યા, ઘણી ઓફર આવી, પણ એ વખતે એમ ગૌરવ થાય કે આપણું વેલ્યુ છે. પણ હું તો કમિટેડ છું. કેમ કે તમે જે આવો છો એ લોકસભા અમિત શાહનો વિસ્તાર છે, એટલા માટે. અમિત શાહનો લોકસભા વિસ્તાર હોય કે નરેન્દ્રભાઈનો હોય, પહેલાં અડવાણીજીનો હતો. હું જ્યાં જન્મ્યો છું ત્યાંનો દીકરો છું, અને જીતે છે, અમે હારીએ છીએ, પણ અમારી લડત તો હજી ચાલુ જ છે. અમે હજી મેદાન છોડ્યું નથી. કોંગ્રેસનો હવે ઉગતો સૂરજ દેખાય છે કે કેમ તમને? 100% આવનારા સમયમાં કોંગ્રેસનો આખા ગુજરાતમાં નહીં, દેશમાં જય જયકાર થશે. કેમ કે પેલું ગુજરાતી બનાસકાંઠામાં અમે કાલે હતા ત્યારે ગીત જઈ, ગુજરાતમાં કોંગ્રેસ આવે છે ગુજરાતમાં, એ ગીત બહુ 5 વર્ષથી વાગે છે, પણ કોંગ્રેસ નથી દેખાતી. તમને નહીં દેખાતી હોય, કોંગ્રેસ એ લોકોના દિલમાં છે. વગર સત્તાએ સાહેબ 31 વર્ષે મને પોતાને એ ગૌરવ થાય છે કે હું એ પરિવારનો, એ પાર્ટીનો છું, કે કોઈ સત્તા નહીં, કોઈ પાવર નહીં, કોઈ કલેક્ટરને અમે ભલામણ ના કરી શકીએ, કોઈ નાના પોલીસ સ્ટેશન પણ અમારું ના સાંભળે અત્યારના વર્તમાન શાસકોના લીધે. પહેલાં આવું લોકશાહી નહોતું, અને છતાં પણ કોંગ્રેસ માટે જે અમારા કાર્યકરો, આગેવાનો,
વડીલો, માતાઓ, બહેનો જે કચાઈને કોંગ્રેસ માટે કામ કરે છે, પોતાના ઘરના પૈસા ખર્ચે, એ સાહેબ આખા દુનિયાની કોઈ ડેમોક્રેસીમાં, દુનિયાની કોઈ રાજકીય પાર્ટીમાં આવા કમિટેડ આગેવાનો, આવા કમિટેડ કાર્યકરો કોંગ્રેસ પાર્ટી જેવા દેશ કે દુનિયામાં કોઈ પાર્ટીમાં કાર્યકરો નથી. તમારા પણ મોટા નેતાઓમાં કોણ કોણ છે? જેમ કે જિગ્નેશ મેવાણી છે, ભરતસિંહ સોલંકી છે, એવા અમિતભાઈ ચાવડા છે, ઘણા નેતા છે. તો તમે એમાં કોને વધારે? આનો આ પ્રશ્ન જિગ્નેશભાઈને પૂછે, આનો આ પ્રશ્ન ભરતભાઈને પૂછે કે તમારી પાર્ટીના પરિવારના નેતાઓ. અમે છેલ્લા 30 વર્ષની તમે થોડો ઇતિહાસ જોઈ લો કે જે હિન્દુ મુસ્લિમ જે ધર્મના નામે એક રાજનીતિ કરી અને લોકોના પાયાના પ્રશ્નો, લોકોની જરૂરિયાત, રોજગારી, ખેડૂતોના પ્રશ્નો, યુવાનોના પ્રશ્નોનું નિકંદન કાઢી નાખ્યું ભાજપે. અને માત્ર ધર્મ, હિન્દુ હે, હિન્દુ ખતરે મેં. મારા ગામમાં હિન્દુ બધા હિન્દુ જ છે અને તોય કે હિન્દુ ખતરે મેં. હવે જે હિન્દુ મુસ્લિમનું કરો, તમારે વોટ લેવા છે, પણ એ કર્યા પછી તો તમારી જો સત્તા છે તો પ્રજાલક્ષી કામ કેમ નથી કરતા? એમને કોઈ ડેમ બનાવ્યો ગુજરાતમાં 31 વર્ષમાં? ના. કેમ? સિંચાઈનો પ્રશ્ન નથી ગુજરાતમાં? ખેડૂતોને પાણીની તકલીફ છે, કેમ ના બનાવ્યો? એમને કઈ નવી જીઆઈડીસીઓ બનાવી યુવાનોને રોજગારી, નાના વેપારીઓને ઉદ્યોગ કરવા માટે? એમને કઈ ડેરી ઇન્ડસ્ટ્રી નાખી? તમામ ડેરીઓ ગુજરાતની કોંગ્રેસના શાસનની છે, તમામ જીઆઈડીસીઓ કોંગ્રેસના શાસનની છે, તમામ પાણીના ઉપર ધરોઈથી માંડીને નર્મદાના તમામ ડેમો કોંગ્રેસના શાસનમાં બનેલા. એક પણ ડેમ તૂટતો નથી, એક પણ જીઆઈડીસી બંધ નથી થઈ, એક પણ ડેરી બંધ નથી થઈ. શ્વેત ક્રાંતિ કોંગ્રેસમાં થઈ. અને ભાજપના આજકાલના બનાવેલા હાટકેશ્વરનો બ્રિજ હોય કે ગુજરાતના 10 બ્રિજ ઉદ્ઘાટન પહેલાં પડી જાય, સુરતની પાણીની ટાંકી ઉદ્ઘાટન પહેલાં તૂટી જાય, અને અમદાવાદની પાણીની ટાંકી કોંગ્રેસે બનાવેલી છે, તોડવા માટે ઉપર જેસીબી ચડાવવું પડે. તો તમે આ તફાવત જોવો ને આખા દેશમાં. પણ આ જ વાત તમે પબ્લિકને કેમ નથી કહી શકતા? કારણ કે અમારી જો મીડિયા નથી ભાઈ. મીડિયાને કો બતાવે, અમે બધા લડીએ જ છીએ, મેદાનમાં જ છીએ. કેમ નથી બતાવતા? ઘણા બતાવે છે, ઘણી સારી ચેનલો પણ, મોટાભાગની ચેનલો નથી બતાવતી. ગમે તે કારણ હશે, અમારાથી નફરત હશે, અમે ખરાબ હઈશું, અમે સ્ક્રીન ઉપર આવીએ તો તમારી ટીવી બગડી જતું છે, કોઈ લોભ લાલચો હશે, કોઈ બીક હશે, ભય હશે કે કોંગ્રેસનું બતાવીશું તો કંઈક અવળું થઈ જશે. હવે ગુજરાતની જનતાને કોંગ્રેસ પાર્ટી તરફથી યા હિમાંશુ પટેલ તરફથી શું સંદેશ? ઇલેક્શન છે એટલે હું આપના આ ચેનલ G18ના માધ્યમથી હું સમગ્ર ગુજરાતની પ્રજાને હું વંદન કરું છું. અને એને આ દેશની અંદર આઝાદીની લડાઈ પણ ગુજરાતના જ નેતૃત્વએ આપેલી. આજે પણ ફરી અમે બે હાથ જોડી, ક્યાંક ભૂતકાળમાં ક્યાંય ભૂલ થઈ હોય તો 31 વર્ષ થયા. ભગવાન રામને વનવાસ 14 વર્ષનો હતો. અમે ગુજરાતની જનતાને કહીએ છીએ કે કંઈક સત્તા પરિવર્તન કરશો તો તમને ખ્યાલ આવશે કે આ સત્તાની લાઈમાં આ લોકોએ કેટલું ગુજરાતને નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાત માટે આ વખતે અમને થોડો ભરોસો એ છે અને અમે આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે કોંગ્રેસ લાવો, ગુજરાત બચાવો. ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડ્યા બદલ, વાત કરવા બદલ. પણ હવે જોઈએ છે કે કોનો સમય ક્યારે બદલાય છે. ચૂંટણીઓ આવતી જતી રહેશે 5 વર્ષે, પણ કોંગ્રેસમાં શું તફાવત અને શું સૂર્ય ઉદય થશે કે આગળનું ભવિષ્ય ત્યાં ગુજરાતની જનતા તય કરશે. નમસ્કાર.